પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2026 કેટલી હસ્તીઓને છે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે? કુલ મિત્રો પૂછવામાં આવ્યો છે કે કુલ કેટલા પદ્મ પુરસ્કારો 2026 આપવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે 112, 131, 143 કે 122. તો આમાં જવાબ આવશે મિત્રો કુલ પદ્મ પુરસ્કાર છે 131 જે આપવાની જાહેરાત છે તે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ તેમણે 2026 131 જેટલા પદ્મ પુરસ્કારને છે મંજૂરી આપી છે, જેમાં પદ્મ વિભૂષણ છે તે 5 વ્યક્તિઓને, પદ્મભૂષણ 13 વ્યક્તિઓને અને પદ્મશ્રી છે તે 113 વ્યક્તિઓને છે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો પદ્મ પુરસ્કાર છે તે કોણ આપે છે, એટલે કોના દ્વારા છે પદ્મ પુરસ્કાર આપવામાં આવતું હોય છે? ઓપ્શન છે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે મુખ્ય ન્યાયાધીશ દ્વારા. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, રાષ્ટ્રપતિ છે તેમના હસ્તે છે મિત્રો પદ્મ પુરસ્કાર છે તે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિ ભવનમાં મિત્રો આયોજિત એક સમારોહમાં છે આ પુરસ્કાર છે તે વિજેતાઓને જાહેરાત કરવામાં આવે છે. પદ્મ પુરસ્કાર મિત્રો છે ગૃહ મંત્રાલયના નેજા હેઠળ છે તે આવે છે અને સૌપ્રથમની આપણે વાત કરીએ તો 1954 છે સૌપ્રથમ છે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારની જાહેરાત દર વર્ષે મિત્રો ગણતંત્ર દિવસ એટલે કે 26મી જે જાન્યુઆરી હોય છે તેની પૂર્વ સંધ્યાએ છે આની જાહેરાત છે એ કરવામાં આવતી હોય છે કે કોને કોને છે પદ્મ પુરસ્કાર મળવાના છે અને કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે તેની પણ વાત કરી લઈએ તો કલા છે, સાહિત્ય છે, શિક્ષણ, રમત ગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયર, જાહેર બાંધકામ, નાગરિક સેવાઓ, વેપાર ઉદ્યોગ વગેરેમાં મિત્રો છે આ ક્ષેત્રોમાં જે છે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હોય તેને મિત્રો છે પદ્મ પુરસ્કાર આપવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2026 કેટલા લોકોને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન છે 12 જેટલા, 14, 15, 14, 5 કે 22 જેટલા. તો જવાબ આવશે મિત્રો 5 જેટલા જે વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યા છે. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે તો 5 વ્યક્તિઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો તેમાં પહેલું જ મિત્રો છે જે છે અભિનેતા ધર્મેન્દ્ર, જેઓનું તાજેતરમાં જ અવસાન થયું છે, તો તેને કલા ક્ષેત્રે છે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે. બીજું છે કેટી થોમસને પબ્લિક અફેર્સ માટે આપવામાં આવ્યું છે. ત્રીજું છે ન રાજનને કલા માટે. ચોથું છે પી નારાયણને શિક્ષા અને સાહિત્ય ક્ષેત્રે અને પાંચમું છે વીએસ અચ્યુતાનંદને પબ્લિક અફેર્સ માટે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો વર્ષ 2026 કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? મિત્રો મહિલાઓની વાત થાય છે તો ઓપ્શન છે 12, 15, 17 કે 19 મહિલાઓને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, 19 જેટલી મહિલાઓને છે તે પદ્મ પુરસ્કાર છે 2026 આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે 2026 કેટલા લોકોને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા છે? પદ્મભૂષણની વાત થઈ છે તો ઓપ્શન આપેલા છે 11, 13, 16 કે 18 વ્યક્તિઓને. તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 13 જેટલા વ્યક્તિઓને છે પદ્મભૂષણ પુરસ્કાર છે 2026 આપવાની જાહેરાત કરવામાં આવી છે. હવે આપણે આના વિશે વાત કરીએ તો આમાં કોને કોને મળ્યા છે? તો તેમાં પેલું છે અલકા યાજ્ઞિક, જેને કલા ક્ષેત્રે આપવામાં આવ્યું છે પદ્મભૂષણ. ત્યારબાદ છે ભગતસિંહ કોશ્યારી પબ્લિક અફેર્સ માટે. ત્યાર પછી છે કલ્લીપટ્ટી રામાસ્વામી પલ્લાના સ્વામીને દવા માટે. ત્યારબાદ છે મામૂટીને કલા માટે. નોરી દત્તાત્રેયને દવા માટે. પિયુષ પાંડેને મરણોત્તર કલા માટે. પછી છે એસ કે એમ માઇલાનંદને સામાજિક કાર્ય માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિજય અમૃતરાજને રમત ગમત ક્ષેત્રે આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે વી કે મલ્હોત્રાને મરણોત્તર પબ્લિક અફેર્સ માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે વેલ્લાપલ્લી નટેશનને પબ્લિક અફેર્સ માટે. ત્યારબાદ છે સત્તાવધીન આર ગણેશને કલા ક્ષેત્રે. ત્યારબાદ છે ઉદય કોટકને વેપાર અને ઉદ્યોગ માટે આપવામાં આવ્યું છે અને છેલ્લું છે શિબુ સોરેનને મરણોત્તર પબ્લિક અફેર્સ માટે છે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2026 કેટલા ગુજરાતી મહાનુભાવોને છે પદ્મશ્રી એવોર્ડ મળશે? તો ઓપ્શન છે 2, 4, 6 કે 8. તો મિત્રો આમાં જવાબ આવશે ટોટલ 8 જેટલા જે ગુજરાતી છે તેઓને છે પદ્મ જે છે શ્રી એવોર્ડ આપવામાં આવ્યા છે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો આમાં 5 છે જે ગુજરાતી છે અને જે છે 2, 3 છે તે ગુજરાત બહાર જે છે રહે છે પણ ગુજરાતી છે તેવા વ્યક્તિઓ છે. પેલું છે અરવિંદ વૈદ્ય છે જેને
આર્ટ્સ માટે આપવામાં આવ્યું છે. બીજું છે રતિલાલ બોરીસાગરને સાહિત્ય ક્ષેત્રે. ત્રીજું છે ધાર્મિક લાલ પંડ્યાને જે છે સંગીત ક્ષેત્રે. ચોથું છે મીર હાજીભાઈ કાસમભાઈને હાજી રમકડું, જેને આર્ટ્સ માટે છે મિત્રો જે છે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે નિલેશ માંડલેવાલાને સામાજિક કાર્ય માટે આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આ ત્રણ જે વ્યક્તિઓ છે જે તે ગુજરાતી છે પણ ગુજરાત બહાર છે, તેઓને છે સતીશ શાહ છે, જેને મરણોત્તર કલા ક્ષેત્રે આપવામાં આવ્યું છે. અલકા યાજ્ઞિક છે, પદ્મ વિભૂષણ તેને સંગીત ક્ષેત્રે આપવામાં આવ્યું છે. અને ઉદય કોટક છે, તેને પદ્મભૂષણ જે બેન્કિંગ ક્ષેત્રે કાર્ય માટે આપવામાં આવ્યો છે. મિત્રો આ 5 વ્યક્તિઓ છે જે ગુજરાતી છે, હાલ ગુજરાતમાં રહેતા હોય એવા, અને 3 બીજા વ્યક્તિઓ છે તે ગુજરાત બહારના છે પણ ગુજરાતી છે, તેઓને પણ છે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2026માં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ એવા શિબુ સોરેનને છે કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી કે ભારત રત્ન. તો આમાં જવાબ આવશે મિત્રો, તેઓને છે ઓપ્શન બી પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તેઓને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં પદ્મભૂષણથી સન્માનિત થયેલ પ્રખ્યાત ગાયક કોણ છે? તો ઓપ્શન છે કવિતા કૃષ્ણમૂર્તિ, સુનિધિ ચૌહાણ, અલકા યાજ્ઞિક કે શ્રેયા ઘોષાલ. તો મિત્રો અહીં પ્રખ્યાત ગાયકની વાત થઈ છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અલકા યાજ્ઞિકનો સમાવેશ થાય છે, જેઓને છે પદ્મભૂષણ જે છે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા ક્રિકેટરને છે પદ્મશ્રી 2026 માટે તેની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન છે વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ કે હાર્દિક પાંડ્યાની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, રોહિત શર્મા છે, તેઓને છે 2026ના પદ્મશ્રી પુરસ્કાર માટે છે તેની પસંદગી છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2026માં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પેરા એથ્લેટિક્સ છે તે કોણ છે? ઓપ્શન છે સુમિત અંટિલ, મરિયુપ્પન થંગવેલુ, ઓપ્શન સી છે પ્રવીણ કુમાર કે ઓપ્શન ડી છે દેવેન્દ્ર ઝાંઝરિયા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, પ્રવીણ કુમાર જે પેરા એથ્લેટિક્સ છે તેને મિત્રો છે 2026માં પદ્મશ્રી પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ ખેલાડીને છે 2026માં પદ્મશ્રી એવોર્ડ થી નવાજવામાં આવી છે? તો ઓપ્શન છે સ્મૃતિ મંધાના, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર કે મિતાલી રાજને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, હરમનપ્રીત કૌર છે, તેને છે મિત્રો જે પદ્મશ્રી એવોર્ડ થી જે છે નવાજવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મહિલા હોકી ટીમને ગોલકીપર કોણ છે કે જેમને 2026માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? તો ઓપ્શન છે વંદના કટારિયા, રાણી રામપાલ, સવિતા પુનિયા કે નવનીત કૌરને. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન સી આવશે, સવિતા પુનિયા છે, જે ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર છે, જેને છે પદ્મશ્રી એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજસ્થાનના દીગ જિલ્લાના વતની ગફરુદ્દીન મેવતી જોગીને કયા ક્ષેત્રમાં યોગદાન બદલ છે 2026માં પદ્મશ્રી એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન છે શાસ્ત્રીય સંગીત માટે, લોક સંગીત માટે, લોક નૃત્ય માટે કે થિયેટર આર્ટ્સ માટે. તો આમાં જવાબ આવશે મિત્રો તેને ઓપ્શન બી લોક સંગીત માટે છે પદ્મશ્રી એવોર્ડ 2026 થી જે છે સન્માનિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા સ્વર્ગસ્થ અભિનેતાને 2026માં પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન છે રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, દિલીપ કુમાર કે શશી કપૂરને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ધર્મેન્દ્ર છે દેવલ, તેઓને છે મિત્રો સ્વર્ગસ્થ જે છે મરણોપરાંત છે 2026માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા લોકોને મરણોત્તર પદ્મ પુરસ્કાર 2026 છે એનાયત કરવામાં આવ્યો છે? મરણોત્તર પૂછવામાં આવ્યું છે. ઓપ્શન છે 12 જેટલા, 14, 15 કે 16 જેટલા વ્યક્તિઓને. તો જવાબ આવશે 16 જેટલા વ્યક્તિઓને છે મરણોત્તર છે પદ્મ પુરસ્કાર 2026માં એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પદ્મ પુરસ્કારમાં કેટલું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, એટલે કેટલા રૂપિયા છે પદ્મ પુરસ્કારમાં છે સાથે આપવામાં આવે છે? ઓપ્શન છે 10 લાખ, 25 લાખ, 50 લાખ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એક પણ, એટલે કોઈ પણ પ્રકારની રોકડ રકમ મિત્રો છે પદ્મ પુરસ્કાર વિજેતાને આપવામાં આવતી નથી.